નમસ્કાર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી બહેનો, જેમાં કર્મચારી બહેનોમાં તેડાગર બહેનો, કાર્યકર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચારને લઈને. આજરોજ તારીખ 8/3/2026ની બપોરે બહાર આવી છે એક મોટી અપડેટ. તો આંગણવાડી બહેનો, વિડીયો તમે ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની અને ખૂબ જ જરૂરી છે. તો બહેનો, વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને વડોદરાના ધારાસભ્ય એવા ડૉક્ટર મનીષાબેન વકીલ પોતે એક ખાનગી યુટ્યુબ ચેનલ અને ખાનગી ન્યૂઝ ચેનલમાં પોતાનું એક ઇન્ટરવ્યૂ આપેલું હતું, અને તેમાં આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને અન્ય ઘણી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. તો તે બાબતે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો વાત કરીએ સૌથી પહેલાં કે ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આજથી 6-7 મહિના પહેલાં આપેલો હતો, અને તેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયાનો વધારો કરવો. પરંતુ ગુજરાત સરકાર છે તે પગાર વધારો ચૂકવવા માટે હજી કટિબદ્ધ થઈ નથી. તો ખાસ કરીને ગુજરાત સરકાર ક્યારે જાહેરાત કરે તેની પણ મનીષાબેન વકીલે વાત કરી હતી. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ તો રાજ્યમાં કાર્યરત 53,000 આંગણવાડીઓ આઈસીડીએસ પ્રોગ્રામનો મુખ્ય ભાગ છે. તો મંત્રીએ જણાવ્યું હતું કે માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં 25,000 આંગણવાડીનું રિનોવેશન કરવામાં આવ્યું છે, અને તેમનું લક્ષ્ય આંગણવાડીઓમાં માત્ર શકલ જ નહીં, પરંતુ ત્યાં અપાતી સુવિધાઓની ગુણવત્તામાં પણ સુધારો કરવાનું છે. તો દયા અને દ્રઢતાના મંત્ર સાથે તેઓ સરકારી અધિકારીઓ પાસેથી સીધો રિપોર્ટ છે તે માંગી રહ્યા છે, અને રિવ્યૂ બેઠક દ્વારા સતત દેખરેખ છે તે રાખી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો જિલ્લાઓમાં સૌથી મોટી સમસ્યા શ્રમિકોના સ્થળાંતરની છે. તો મજૂરી કામ માટે જ્યારે પરિવારો બીજા રાજ્યોમાં જાય છે, ત્યારે બાળકોના પોષણ અને શિક્ષણની સાતત્યતા જાળવી મુશ્કેલ બને છે. તો અલગ અલગ જિલ્લાઓની ભૌગોલિક અને સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે છે તે નવી નીતિઓ છે તે બનાવી છે. ત્યારબાદ વાત કરીએ તો વડોદરાનું રાજનીતિ અને 2027નું લક્ષ્ય વિશે. તો વડોદરા જે સંસ્કારી નગરી હોવાથી સાથે એજ્યુકેશનલ હબ પણ છે. તો ત્યાં મનીષાબેન વકીલનું લક્ષ્ય 2027 પહેલાં મહિલા સશક્તિકરણ અને બાલ કલ્યાણના મહત્ત્વના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાનું છે. તો સ્ત્રી નેતૃત્વ હોવાને કારણે તેઓ નારી દ્રષ્ટિથી છે તે નીતિઓ ઘડી રહ્યા છે, જે સમાજમાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવો તેમનો નિર્ધાર છે. તો એક મનીષાબેન વકીલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં આ રીતની વાત કરી હતી. તો હવે જોઈએ કે પગાર વધારો ક્યારે જાહેર કરે. તો હજી આપણે ઘણી અગત્યની વાતો કરવાની છે, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતભરમાં આંગણવાડી કાર્યકરો અને આશા ફેસિલિટરોએ લાંબા સમયથી પડતર માંગણીઓ પર વિરોધ પ્રદર્શન કર્યું છે. તો જેની શરૂઆત ઓનલાઈન કાર્યનો બહિષ્કાર કરીને થઈ છે. તો સરકારે 2022માં સુધારેલી સુવિધાઓ અને પગાર સુધારા અંગે આપેલા વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા બાદ 5 માર્ચે આંદોલન શરૂ કર્યું છે. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા આરોગ્ય કાર્યકર યુનિયનના જણાવ્યા અનુસાર 80%થી વધુ આંગણવાડી કાર્યકરોએ પહેલેથી જ ઓનલાઈન કાર્યો કરવાનું છે તે બંધ કરી દીધું છે. તો તેમણે દાવો કર્યો હતો કે સરકારની મોબાઈલ એપ્લિકેશન નબળી છે, અને ઘણા કામદારો પાસે સક્ષમ સ્માર્ટફોન નથી, જેને કારણે ડિજિટલ કાર્ય કરવું મુશ્કેલ બને છે. તો આગામી દિવસોમાં વધુ કામદારો વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી પણ અપેક્ષા છે. તો કામદારોએ એ પણ ધ્યાન દોર્યું હતું કે સરકારે ઓનલાઈન કામ માટે નવા સ્માર્ટફોન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ 2026ના રાજ્ય બજેટમાં પણ આવી કોઈ જોગવાઈ કરવામાં આવી ન હતી. તો વધુમાં મંત્રીઓ દ્વારા તેમના માનદ વેતનમાં વધારો કરવા અંગે
આપવામાં આવેલા વચનો પણ હજુ સુધી પૂરા થયા નથી બહેનો. તો આંદોલનના પ્રથમ તબક્કાના ભાગરૂપે કામદારોએ ઓનલાઈન પ્રવૃત્તિઓ બંધ કરી દીધી હતી, પરંતુ આંગણવાડી કેન્દ્રો ચલાવવાનું અને બધી ઓફલાઈન સેવાઓ ચાલુ રાખી હતી. તો તેમણે 12 પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સાથે તાત્કાલિક બેઠકની પણ માંગ કરી હતી અને ચેતવણી પણ આપી હતી કે જ્યાં સુધી તેમના મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તો બહેનો, આ હતી આજની માહિતી. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો બહેનો.